ભાગ્યો તું આય બાપા તો બાકી જવાના છે આમ તો જો હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ જાય છે ને આજ છે ને થોડોક બ્લોગ થોડોક મોડેકથી સ્ટાર્ટ કર્યો છે ને આજ છે ને અમારા હવાર દિવસની લાઇટ વહી ગઈ છે હજી કઈ લાઇટ આવી નથી ને ફોનમાં પણ ચાર્જિંગ નથી હું આ છે ને પાવર બેંકમાંથી ચાર્જિંગ કરું છું એવું છે ને અમારા પતુભાઈ શું કરતા હે શું કરો લાઇટ વહી ગઈ ને ભાઈ આજ કવડે ને ગરમી થાય ને હે જય દાદા લાઈક કરજો કેમ છો મજામાં મજામાં હે આ ભાઈને છે ને અમારે એવું જ હોય ને આજે સવાર દીની લાઇટ વહી જાય ને એમાં હારર છે ને હાવ તડકો છે કઈ ગરમીનું રહેવાતું નથી ઊભાતું નથી એટલી ગરમી થાય આજ એવું છે કેમ ના ખબર આજ તો લાઇટનો કાપ હોય ને તીજ વહી લાગે એવું છે અને બધા એટલે તો નોખા કામે વહી ગયા હોય ને અમારા પૂજાબેન કાકા રહોડામાં ફાફા મારે છે કેમ કે આજે અમારે ઘરે એક મસ્ત મજાનું બનાવવાની તૈયારી કરે છે અમારા પૂજાબેન કેમ પૂજાબેન જય માતાજી રામ રામ બધાને હા તમારે બનાવવાનું છે આજ એટલે આજ અમારા પૂજાબેન કાક બનાવે પૂજાબેન ભેળ બનાવે કેવી બનાવે કે ના ખબર તો કોણ બનાવે હે તમે હું બનાવું લે મારે એમ કે પૂજાબેન બનાવશે એવું લાગે તો બેન ના ઘરેથી કાલે લીંબુ લાવ્યા હતા મસ્ત મજાના જો તાજા તાજા લીંબુ છે અને આ મરચા નાખવાને છે આજ ભેળમાં પૂજાબેન આ ભેળમાં એક મરચું નાખો ભેળમાં ન હોય મરચા આવે કોઈ એક આજુ આ તો નાખો મજા આવશે હો ખાવ તો તમે એક ખાવ તમને 100 રૂપિયા આપો બોલ ખાવું હાલ 100 રૂપિયા આપો હાસુ હાસુ 100 રૂપિયા આપું આ મરચું ખાવું 100 રૂપિયા આપો હાસુ તમે કાલે હલાવો તમને 500 રૂપિયા આપે નહીં મારે નથી ખાવા તો ફટાફટ હવે લીંબુ ને એવું ઘોળી નાખ્યા કેમ કે અમારે છે ને ભેળમાં નાખવાનું છે ને એટલે અમારી ગોલું મલું હું કરતી દાંત કાઢે એની મમ્મીને હા હું જોઈ જઈને દાંત કાઢે દાંત કાઢે તાર મમ્મીને જોઈને દાંત કાઢે તો ભેળ બનાવવાની છે એટલે એટલી બધી વસ્તુ લાવ્યા છે એટલી વસ્તુ લાવ્યા છે ચાલો ફટાફટ હવે છે ને ભેળ બનાવવા માંડું કેમ પતુભાઈ તમને ભેળ ભાવે અમારા પતુભાઈ ને બહુ ભેળ ભાવે એટલે અમારે ભેળ બનાવવી પડે હવે નાખી દઉં સવાણું હવે નાખી દઉં લીલા વટાણા હવે નાખી દઉં દાબેલા સેના ભૂકો કરી નાખો વેપણ તો વપન ભૂકો કરીને જ ખાવાની હોય તમને શું ખબર પડે હવે બધું મિક્સ કરી નાખો હવે ટમેટા નાખી દઉં હવે પાછું મિક્સ કરી નાખો થોડી થોડી ભૂખ લાગે ને એટલે આવી રીતની બનાવી નાખીએ ચટણી બનાવેલ છે તો ચટણી નાખ દઉં 2 ચમચી લઈ લીધી ને ફટાફટ મિક્સ કરી નાખી બની ગઈ ને મસ્ત મજાની ભેળ બની ગઈ છે મસ્ત મજાની હવે એમાં મારે નાખવાનું છે લીંબુ તો અલગથી છે ને લીંબુ નાખવું પડે એમ છે તો મસ્ત ની કેવી આમ મોઢામાં પાણી આવી જાય ને એવી મસ્ત મજાની ભેળ બની ગઈ છે મેં અલગથી લીંબુ કેમ નાખ્યું તમને કહું કે બેન ને છે ને લીંબુ ખાટું ખવાય એમ નથી કેમ કે યતાશભાઈ ને છે ને ઇન્જેક્શન દેવડાવે ને તો એ છે ને આમ મોટે જબર આમ ગુમડા જેવું થઈ ગયું છે તે ખાટું તો કઈ ખવાય નહીં એટલે પછી મેં અલગથી નાખી દીધી ને આવી રીતે અમારે છે ને ભેળ બનાવે તો આવો બધા તમે ભેળ ખાવા ઓલા બેન ભાઈ છે ને કઈ એના વાહી ગયા છે હું લાવે તમને કહું જમરૂખ ખાવા ગયા છે આગળ જઈને બીવરાવું એટલે બે ભાગવા મળે કે નહીં એમ કરવાનું છે આજ પણ પવન એ બહુ છે કોણ છે હે હું કરું ના જમરૂખ આંબા આ બેન ભાઈ ને છે ને જમરૂખ ખાવા છે તે જમરૂખ ખાટો આંટા મારે છે હે ના શું કામ છે જમરૂખ તોડવા ઈ કે જમરૂખ તોડવા હાથ કરે મારા પતુભાઈ જમરૂખ તોડવા જઈ આ પણ પવન બહુ છે બેન ધ્યાન રાખજો જમરૂખ ખાવ કે એવું છે કેટલાક છે પાકા કે પાછો પતો બહાર નીકળ નાનો આ તમારે હા હા નાનો બાર કા છે એટલે આ તો કઈ ભણી જાય છોકરો લે આયા ભાઈ જમરૂખ ભાળી ગયા આમ જો એ કાસા હોય એ ભાઈ કેવડું એમ કા
ના નો ના પૂજા બેન જોઈ એમ ભાઈ ને હવે લઈ લો ભાગો ફટાફટ જાય છે ને જમરો ખરી કાસા જેવા છે અહીંયા હતા ને જો અહીંયા છે પણ આ કાસા જેવા છે આ જમરૂક છે ને લાલ છે એવું છે ઓય, ભાગો ભાગો ઘરે 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 અહીંયા છે ને અટાણા છે ને પાછી જીવ જતું નહીં બીક લાગે કેમ કે ચોમાસામાં અમારા ગામડામાં પાછું આવું બહુ બધી ધ્યાન રાખવું પડે આ પાણીની મોટર છે ને તો એમાં અમે કેવી રીતનું પેક કર્યું આમ જો આવી રીતનું કેમ કે વરસાદ છે ને જો વાગ્યો ખુરશી ભાંગી નાખી અરરામ જો સાના મને કાક યઠા બેહતા હોય તો પૂજા બેન છે ને પેડાનથી ખુરશી ભાંગી નાખી કા ના વાગ્યું તો પણ સાના મના બેહતા હોય તો કેમ પણ તમે ટીંગાણાથી ખુરશી ભાંગી નાખી લે તો બેઠી ખાલી પણ ત્રાહા થયા હે હા કરોસ્તી હસોલા ખાય આમ જો આખી ખુરશીનો પાયો આટા મારે અહીંથી ઓય બાપા આજ તો બા ખીજાવાના છે આમ તો જો ખુરશીની હાવ કેમય કરી નાખી ભાંગી નાખી એ ઓય બાપા બા ખીજા હે આજ તને પતું આજ બા ખીજા હે ને પૂજીને કેવી તોડી નાખી કાં ખુરશી નવી તોડી નાખી પણ કેમ આમ હસોલા ખાતા હોય તો તૂટી જ જાય ને યા ત્રણ પાયે બેહાતું હે પેલા તમે તોડી કાઈ નહીં હો હા કાઈ નહીં હો હું કહી દે કાઈ નહીં હો પેલા તમે તોડી મેં ન તોડી લે આ તો કેવા ઓલા કાગડા ને બેહું ડાયરેક્ટ ભાંગી નાખું એવું કરી નાખ્યું લે મેં ને બેન સાક્ષી છે તે હાસી વાત ને પેલા કોણ પડ્યું હતું હાસી વાત છે બે પડ્યા તો બે એમ ના કહેવાનું હોય આ બેન તો મારે ને સાથ દેતા હો લે આને હું પડવા પસાડવા હે આખી ખુરશી ભાંગી નાખી ભાગો મૂકી આવીએ ભાગો નકર ખીજા હે આખી ખુરશી મોવડી નાખી જોતો આવું કરે ફેમિલી ને મારો સેલે મારો બાનો ચડાવી દીધો આપણે તો કઈ ખબર ન હોય હવે મૂકી દો બા ખીજાવાના છે આજ ખુરશી ભાંગી નાખી ને એમાં ભવને એટલો વિડો ને આ ભાઈ અમને આજ બહુ જ કવરાવી દીધા કેમ તમને કહું નવી ગાડી લાવ્યા ને તેનું ઓપનિંગ કરવા હાટું એનો સાંડલા કર્યા અને આ જો આ કેમ કરવાનું પતિ એ સાંડલા કરે જો મને કે વિડીયો લવ ને લવ જ તે બોલો હવે અમારા છોકરાને હવે છે ને વિડીયો વગર મજા નહીં આવતી બોલો હે સાંડલા કરી નાખ્યા હા હવે તો ઓપનિંગ તો કરો નવા 4 વ્હીલ ની કેમ કરવાનું હોય એમ હા લ્યો કરો તો વાહ સુખનો સૂરજ ઉગી ગયો લ્યો વાહ ફેમિલી તમે જરાક જોયું આપણે નવી 4 વ્હીલ કે નવી 2 વ્હીલ કે લઈએ ને તો આવી રીતનું કરીએ ને તો એક જરા અડધી કલાકથી મને ખબરાવે હો 2 વ્હીલ છે હવે 3 વ્હીલ છે કયા ના કવરાવે એમાં તમારો પતુ ભાઈ પૂજી બેન ને કવરાવતા હા કાપુજી પૂજી ઠાકી ના બેહી ગઈ નહીં હવે તમે રમ્યા કરો હવે આપણે ને રમવું નહીં લઈ કે અહીંયા બેહો ના કેમ બેહું મારે પૂજીને બેહાડ જા માર ના બેહું પૂજી બેન ને પેડા હા ને તે હજી વેચ છે હજી એકવાર પડે તો એને મજા આવે ને એમ જો છે આવા કેટલાક છે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દેશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજે બાય બાય ટાટા